હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે આપણે આ એક જ વિડીયોમાં 4 અલગ અલગ ચટણીની રેસીપી જોઈશું. આ દરેક ચટણી એકવાર બનાવીને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈએ તો ફ્રીઝરમાં, યાદ રાખો ફરી કહું છું, ફ્રીઝમાં નહીં ડીપ ફ્રીઝરમાં મૂકી દઈએ તો ફ્રીઝરમાં સ્ટોર કરીને કમસે કમ 2 થી 3 મહિના સુધી વાપરી શકાય. એના કલર કે ટેસ્ટમાં કોઈ ફરક ન પડે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કોથમીરની ચટણી બનાવીશું. એના માટે એક જોડી વજનમાં 100 ગ્રામ કોથમીર લઈને સુધારી લીધી. ત્યારબાદ એને 3 થી 4 વાર પાણી વડે સારી રીતે ધોઈને ચોખ્ખી કરી લીધી છે. હવે એને રફલી કાપી લઈશું. એક મુઠ્ઠી જેટલો ફુદીનો લઈને પાણી વડે સારી રીતે ધોઈ લીધો. એના પાન છૂટા કરી લઈશું. એક મીડિયમ ટુકડો આદુનો લઈને એની ઉપરની છાલ હટાવી દીધી. એને નાની ટુકડીમાં કાપી લઈશું. 4 નંગ તીખા લીલા મરચાં આ રીતે નાની ટુકડીમાં કાપી લીધા છે. એક નાનું લીંબુ લીધું છે, એનો રસ કાઢી લઈશું. અને 2 ટેબલસ્પૂન જેટલા શેકીને છાલ કાઢેલા ચણા. હવે આગળના સ્ટેપમાં ચટણી બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં કાપેલું આદું, મરચાં, શેકેલા ચણા, ફુદીનાના પાન, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન શેકેલું જીરું પાવડર ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં કાપેલી કોથમીર, લીંબુનો રસ, 4 થી 5 આઈસ ક્યુબ અને 2 ટેબલસ્પૂન જેટલું ઠંડુ પાણી ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. ચટણી રેડી છે. હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી છે. હવે એને મિક્સર જારમાંથી એક કન્ટેનરમાં કાઢી લઈશું. ત્યારબાદ આ કન્ટેનરને ઢાંકણ લગાવીને ફ્રીઝરમાં મૂકી દઈએ. આમ એકવાર આ ચટણી બનાવીને આવા એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દઈએ તો છેલ્લે પૂરી થાય ત્યાં સુધી એના સ્વાદ અને કલરમાં કોઈ ફરક ન પડે અને અલગ અલગ રેસીપીમાં જરૂર હોય ત્યારે તરત બનાવવી ન પડે. હવે આગળ ખજૂર આમલીની ચટણી બનાવીશું. એના માટે મેં અહીં 400 ગ્રામ લાલ ખજૂર લીધું. એને કાપીને વચ્ચેના બીજ હટાવી દીધા. સાથે 50 ગ્રામ આમલી લીધી. માર્કેટમાં આવી બીજ કાઢેલી આમલી મળે એ લીધી છે. એમાં કોઈક આમલીમાં બીજ રહી ગયા હોય માટે એને અલગ વાસણમાં પલાળીશું. ઘણા લોકો મને એવું કહે કે તમે ખજૂર આમલીની ચટણીમાં આમલી ઓછી વાપરો છો, પણ આ આમલી વધારે પ્રમાણમાં ખાટી છે માટે ઓછી લીધી. ખજૂર અને આમલી ડૂબે એટલું એમાં ખરખરતું ગરમ પાણી નાખીશું. ત્યારબાદ આ વાસણને ઢાંકણ લગાવીને હમણાં 3 થી 4 કલાક માટે સાઈડમાં રાખીશું, એટલે સારી રીતે પલળીને ફૂલી જાય. આશરે 5 થી 6 કલાક થઈ ગયા એટલે ખજૂર અને આમલી સારી રીતે પલળીને ફૂલી ગયા, તમે જોઈ શકો છો. ચટણીમાં નાખવા માટે મેં અહીં 150 ગ્રામ દેશી ગોળ લીધો. 50 ગ્રામ આમલી એની સામે 3 ગણો એટલે કે 150 ગ્રામ ગોળ. હવે આમલીને હાથ વડે મેશ કરીને એનો પલ્પ અલગ કરી લઈએ. તમે જોઈ શકો છો આમલીમાં આવા બીજ હોય છે જે આ ચટણી વાટીએ એમાં વટાઈ જાય તો ચટણીનો ટેસ્ટ સારો ન લાગે. પલાળેલું ખજૂર વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં હમણાં અડધા ભાગનું લઈશું. સાથે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ જારનું ઢાંકણ બંધ કરીશું અને ખજૂર વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. હવે આ પેસ્ટ એક વાસણની ઉપર ગળણી મૂકી છે એમાંથી ગાળી લઈશું અને મિક્સર જારમાં બાકીનું ખજૂર લઈશું. સાથે એમાં 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, 1 ટીસ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન મીઠું નાખીશું. સાથે એમાં ગોળ અને 1 ટીસ્પૂન સૂંઠ પાવડર નાખીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંનું ખજૂર વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. હવે આ પેસ્ટ પણ આગળની જેમ આ ગળણીમાંથી ગાળી લઈશું. ત્યારબાદ એમાં પલાળેલી આમલી લઈને એનો પલ્પ ગાળી લઈએ એટલે એમાં જે પણ રેસા કે બીજ હોય એ અલગ થઈ જાય. આમલીનો બધો પલ્પ આમાં લઈ લીધો. તમે જોઈ શકો છો ગળણીમાં એના રેસા અને બીજ રહી ગયા એ હટાવી દઈશું. હવે આમાં ચમચા વડે હલાવીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ટાઈમ પર ચટણી એકવાર ટેસ્ટ કરી લઈએ એટલે એમાં મીઠું કે મરચું ઉમેરવા જેવું હોય તો ઉમેરી શકાય. આમાં બધું જ બરાબર છે. છતાં ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. ત્યારબાદ આ ચટણી લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને રાખી શકાય
એ માટે આ વાસણ સ્ટવ ઉપર ચડાવીને ચટણી ઉકાળી લઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આમાં ચમચો ફેરવતા રહીશું, એટલે આ ચટણી વાસણના તળિયામાંથી દાઝી ન જાય. આશરે 5 મિનિટ પછી ચટણી ગરમ થઈને ઉકળવા લાગી અને હવે એમાં બબલ્સ થવા લાગ્યા છે. માટે આ ટાઈમ પર એમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરીશું. ત્યાર પછી આ ચટણી બીજી 4 થી 5 મિનિટ માટે ઉકાળી લીધી, એટલે હવે રેડી થઈ ગઈ. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યાર પછી આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારીને હમણાં સાઈડમાં રાખીશું. ચટણી સારી રીતે ઠંડી થઈ ત્યાર પછી એને એક કન્ટેનરમાં ભરી દીધી. અલગ અલગ ચાટ કે દહીં વડા માટે ખજૂર આંબલીની ટેસ્ટફુલ ચટપટી ચટણી રેડી છે. આ ચટણી એકવાર બનાવીને એક કન્ટેનરમાં ભરી દઈએ તો ફ્રીઝરમાં રાખીને કમસે કમ 4 મહિના સુધી વાપરી શકાય અને એન્ડ સુધી એના ટેસ્ટ કે કલરમાં કોઈ ફરક ન પડે. હવે આગળ સૂકા લસણની લાલ ચટણી બનાવીશું. એના માટે 2 કળા સૂકું લસણ અને 50 ગ્રામ આવા કાશ્મીરી સૂકા લાલ મરચાં લીધા છે. 15 નંગ અને વજનમાં 15 ગ્રામ આવા લાલ સૂકા મરચાં લીધા. વઘાર કરીએ એ આ મરચાં સાધારણ તીખા હોય છે. લસણના કળા ફોલીને એમાંની કળી વજનમાં 50 ગ્રામ આશરે અડધો કપ જેટલી લઈશું. બંને વેરાયટીના મરચાંની નાની કટકી કરીને એમાંના બીજ હટાવી દઈશું. મરચાંની આવી નાની ટુકડી કરીને એક વાસણમાં લઈ લીધા અને એમાંના બીજ હટાવી દીધા. હવે આ મરચાં ડૂબે એટલું એમાં ગરમ પાણી ઉમેરીશું. ત્યારબાદ આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને હમણાં 1 કલાક માટે આ મરચાં પલાળીને રાખીશું. આશરે 1 થી 1.5 કલાક પછી મરચાં સારી રીતે પલળીને ફૂલી ગયા તમે જોઈ શકો છો. અને સૂકું લસણ ફોલીને એની કળી પાણી વડે સારી રીતે ધોઈ લીધી. સાથે મેં અહીં 2 ટેબલસ્પૂન વજનમાં 25 ગ્રામ શેકીને છાલ કાઢેલા સિંગદાણા લીધા છે. એક મીડિયમ સાઇઝનું લીંબુ લીધું છે, એનો રસ કાઢી લઈશું. હવે આગળના સ્ટેપમાં ચટણી વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં લસણની કળી અને સિંગદાણા ઉમેરીને બંનેને અધકચરા વાટી લઈએ. ત્યારબાદ એ જ મિક્સર જારમાં પલાળેલા મરચાં પાણીમાંથી નીતારીને ઉમેરીશું. મરચાં પલાળ્યા હતા એ પાણી આમાં નથી વાપરવાનું, એ હટાવી દઈશું. હવે મિક્સર જારમાં 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી વાટી લઈએ. હવે આ રેડી કરેલી પેસ્ટ મિક્સર જારમાંથી આ ફ્રાય પેનમાં કાઢી લઈએ. એમાં 50 મિલી એટલે કે 1/2 કપ ભરીને તેલ ઉમેરીશું. ત્યારબાદ આ ફ્રાયપેન સ્ટવ ઉપર ચડાવી દઈએ. ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને તેલ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સર જારમાં મરચાં વાટ્યા ત્યારે એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું હતું. હવે 2 મિનિટ પછી એ પાણી બળી ગયું. માટે આ ટાઈમ પર 1 લીંબુ લીધું હતું, એનો રસ આમાં ઉમેરીને મિક્સ કરીશું. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીશું. આશરે 3 મિનિટ પછી આ ચટણી પહેલાં કરતાં થોડી ડ્રાય થઈ ગઈ અને એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ અને આ ટાઈમ પર ચટણી એકવાર ટેસ્ટ કરી લઈશું. ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે, માટે અડધી ટીસ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું. ત્યારબાદ એને ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ. સૂકા લસણની સુપર ટેસ્ટી લાલ ચટણી રેડી છે. એકવાર ખાઈને એનો સ્વાદ ક્યારે નહીં ભૂલાય એવી આ ચટણી વડાપાઉં, પાઉંભાજી, તવા પુલાવ, ઢોસા કે ઈચ્છા અનુસાર અલગ અલગ રેસીપીમાં વાપરી શકાય. આ ચટણી મેં અહીં ફ્રીઝર પ્રૂફ કાચના કન્ટેનરમાં ભરી છે. હવે એને ફ્રીઝરમાં રાખીને કમસે કમ 4 મહિના સુધી વાપરી શકાય. એના ટેસ્ટ કે કલરમાં કોઈ ફરક ન પડે. હવે આગળ આલુપૂરી માટે કોકમની ચટણી બનાવીશું. એના માટે મેં અહીં 50 ગ્રામ આવા ભીના કોકમ લીધા. આ કોકમ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે. આંબલીમાં અંદરની બાજુ જેમ સખત બીજ હોય એમ કોકમમાં પણ આવા બીજ હોય એ હટાવી દીધા. હવે આ કોકમ ડૂબે એટલું આ વાસણમાં ગરમ પાણી નાખીને હમણાં અડધો કલાક માટે એને પલાળીને રાખીશું. આશરે અડધો કલાક પછી કોકમ સારી રીતે પલળી ગયા. હવે એની ચટણી બનાવવા માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં પલાળેલા કોકમ પાણી સાથે લઈશું. સાથે એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. હવે જારનું ઢાંકણ બંધ કરીશું. જરૂર પ્રમાણે આમાં પાણી ઉમેરી કોકમની ચટણી બનાવી લઈએ. આશરે 1/2 કપ જેટલું પાણી ઉમેરીને ચટણી વાટી લીધી.
હવે એને મિક્સર જારમાંથી એક કન્ટેનરમાં કાઢી લઈએ. મિક્સર જારમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી લઈને હલાવી લીધું અને ત્યારબાદ એને આ ચટણીમાં ઉમેરી દીધું. કોકમની ચટણી બહુ જ ટેસ્ટી ચટપટી છે. હમણાં થોડી ઘટ્ટ રાખી છે. જ્યારે વાપરવી હોય ત્યારે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ઢીલી કરી લેવી. હવે આ ચટણી ફ્રીઝરમાં રાખીને 4 મહિના સુધી વાપરી શકાય. એના ટેસ્ટમાં કોઈ ફરક ન પડે. અલગ અલગ રેસીપીમાં વાપરી શકાય એવી 4 પ્રકારની ચટણી રેડી છે. આપણી પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે એકવાર આ ચટણી બનાવીને ફ્રીઝરમાં મૂકી દઈએ તો જરૂર પ્રમાણે વાપરી શકાય. તમને આ ટેસ્ટફુલ ચટપટી ચટણીઓની રેસીપી ગમી હોય તો ચોક્કસ ટ્રાય કરો અને કમેન્ટ કરીને જણાવો કે આમાંથી કઈ ચટણી તમને સૌથી વધારે પસંદ આવી. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.